ક્લેવેરેક્સ ચતુર્માજી એક ગામમાં એક કરડા વૃદ્ધ માજી એકલા રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરી હતી અને તે દીકરી બાજુના ગામમાં પરણેલી હતી. એક દિવસ આ વૃદ્ધ માજીએ દીકરીના ઘરે જવાનું નક્કી કર્યું. એ ગામમાં જવા માટે જંગલમાંથી પસાર થવું પડતું. માજી જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સિંહ સામે આવ્યો અને માજીને કહ્યું કે હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. મને ખૂબ ભૂખ લાગી છે, તેથી હું તમને ખાઈ જઈશ. આ સાંભળીને માજી ખૂબ ચતુર હતા. તેથી માજીએ સિંહને કહ્યું કે જો તારે મને ખાવી હોય તો કંઈ વાંધો નહીં, પણ હું ખૂબ ઘરડી છું અને મારા શરીરમાં એકલા હાડકાં છે. મને પહેલાં દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે અને વળતે પાછી આવું ત્યારે નિરાંતે બેસીને તું તારે મને ખાજે. સિંહ વિચાર કર્યો કે માજીની વાત સાચી છે. આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાઈશ તો મને હાડકાં સિવાય કંઈ મળશે નહીં. એના કરતાં દીકરીના ઘરે જશે તો લોહી મોં ચડશે. તેમ વિચારીને માજીને જવા દીધા. આગળ ચાલતા રસ્તામાં એક વાઘ અને સિંહ મળ્યા ત્યારે તેમણે આ યુક્તિ વાપરી અને બંનેને મૂર્ખ બનાવ્યા. દીકરીના ઘરે થોડા દિવસ રહ્યા પછી માજી પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતા હતા કે રસ્તામાં એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક યુક્તિ વાપરીને એક મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા જવા લાગ્યા. જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહ કોઠીને પૂછ્યું, તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે? ચતુર્માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો, કંઈ માજી ગયું ગામ. ચાલ કોઠી, આપણે ગામ. આમ કહીને એમણે કોઠીની અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા. ચતુર માજી સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા.